એવું કહેવા માંગુ છું પ્રેમભાઈ કે આપણે આગલા જે ડ્રો હતો એમાં કોને કોને મોટા મોટા ઇનામ લાગ્યા હતા? આપણે આગળ ડેડુઆ ડ્રો કર્યો ત્યારે સુરત થી એક ભાઈએ એ કૂપનની રાશિ મેં 299 રૂપિયા રાખી હતી, જેમાં એક કૂપનની અંદર સુરત લાગ્યા હતા 25 લાખ રૂપિયા રોકડા. બીજા દિવસે પાર્ટી આવે ને ગૌશાળાના અંદરથી અમે રોકડા આપ્યા હતા, અમે અને અમારા ટ્રસ્ટ તમામ મિત્રો મળી. એની પછી જયારે બીજો ડ્રો અમે કર્યો અહીં વાલેરમાં, એમાં 11 લાખ રૂપિયા રાનીવાડાની અંદર મગરીવાડા ગામની અંદર લાગ્યા હતા. એ પણ બીજા દિવસે આવે અને અમારા જોડથી રોકડા લઈ ગયા હતા. અને આ ત્રીજો ડ્રો છે, આની અંદર અમે ફર્સ્ટમાં રાખી છે S11 સ્કોર્પિયો ગાડી. જે કોઈ પણ ને ઇનામ લાગે તો ડાયરેક્ટ ગાડી આપવાની છે. તો અત્યારે પબ્લિક શું કહી રહી છે ખબર? શું કહે છે? તમારા બનાસકાંઠામાં તો ઇનામ લાગે છે, અમારા બાજુ કેમ ઓછા લાગે છે? એનું શું ખોટી કહેવું વાત તમારું? છે. ઓનલાઈન કૂપનો નોંધાઈ એ લોકોને પણ લાગી. આપણે દ્વારકામાં પણ એક ટ્રેક્ટર ગયું હતું, અમરેલીમાં ગયું હતું, અને આવી રીતનો ઘણા અલગ અલગ મારા જોડતી તો